જય સદગુરુ, જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપેન શાહ છે અને હું નાગેરનો એક્સ કમિટી મેમ્બર છું, નાગેર યુવકનો. મેં શેની માટે રેઝિગ્નેશન્સ આપ્યા છે એની જે વિસ્તાર અને ડિટેલ્ડ એક્સપ્લેનેશન હું આવતા વિડીયોઝમાં આપીશ જ્યારે સમય અનુકૂળ લાગશે. બટ જેમ મેં હંમેશાથી કીધું છે કે જે આ વિડીયોઝ આપણે એવરી વીકલી બનાવીએ છીએ એનો મુદ્દો હું નથી. એનો મુદ્દો મેઇન છે કે આપણે નાગેર સમાજ અને નાગેર યુવક મંડળને કેવી રીતે આગળ વધારી શકીએ અને એ આગળ વધારવા માટે શું શું પગલાં લેવા જોઈએ એના વિશે હું આ વિડીયોઝમાં ચર્ચા કરું છું. તો મારું હંમેશાથી તમને નિવેદન હશે કે આ વિડીયોઝની અંદર તમારે બી અભિપ્રાય, ફીડબેક કમેન્ટ સેક્શનમાં આપવા, તાકી એકબીજાની ફીડબેકથી જ અને એકબીજાના ડિસ્કશનથી જ આપણો સમાજ આગળ વધી શકે. હવે એ દિવસો વયા ગયા જ્યારે વન સાઇડેડ કમ્યુનિકેશન થવામાં આવતું હતું, જેનાથી સમાજ આગળ વધે. હવે ડેમોક્રેસી છે જેની અંદર એકબીજાનો સંવાદ, આજના સમયની શું જરૂરત છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીને, એને સર્ચ કરીને જ આપણે આગળ વધી શકીએ અને એકબીજાની સાથે આગળ વધી શકીએ. તો જે સબકા સાથ સબકા વિકાસ જે કહે છે, એ જે આપણી મજાક કરે છે, એ મજાક બી બંધ થવાની જરૂરત છે. બિકોઝ પ્રેક્ટિકલી સ્પિરિટની અંદર સબકા સાથ સબકા વિકાસ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂરત છે. આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આજે ફર્સ્ટ ટાઈમ આપણે યુથ ઉપર ફોકસ કરવાના છે. તો અગર આપ તમારા બાળકો સાથે પ્રેમ કરો છો તો ડેફિનેટલી આ વિડીયો એમને દેખાડજો. અને બાળકો બી જે યુથ જે છે એ અગર પોતાના મા બાપને પ્રેમ કરે છે તો પોતાના મા બાપને બી આ વિડીયો ડેફિનેટલી દેખાડવાની વિનંતી કરીશ, તાકી બેવનું ઇફ આઈ મે સે યુઝ ધ વર્ડ કે આંખો ખોલવાની જરૂરત છે અને આજનો માહોલ, આજની દુનિયા ક્યાં છે એ સમજવાની જરૂરત છે. તો આવો ડીપ ડાઉન કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં યુથ માટે આપણે અત્યારે નાગેર સમાજની અંદર યા નાગેર યુવકની અંદર આપણે શું કરીએ છીએ અને એને શું સુધારવાની યા એનાથી શું વધારવાની જરૂર છે એ મુદ્દા ઉપર હું વાત કરીશ. અગર આપણે એજ્યુકેશનની વાત કરીએ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈ બી મા બાપ આજના દુનિયામાં આપણા સમાજની અંદર બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપવાની એક કોશિશ કરે છે. ચાહે એમની પોકેટ એમને અલાઉ કરે યા ના કરે, ચાહે એમને કેટલા બી શ્રમ કરવા પડે, પોતાના કેટલા બી સેક્રિફાઈસીસ કરવા પડે, પણ મેં બધા જ મા બાપને જોયું છે કે પોતાના બાળકો માટે બેસ્ટ ઓફ બેસ્ટ એજ્યુકેશન આપવાની કોશિશ કરે છે અને બાળકો બી પોતાને આ રિસ્પોન્સિબિલિટી સમજે છે. એટલે આપણે ઘણીવાર જોઈએ છે કે પ્રેશરો બાળકો ઉપર આવે છે ફોર માર્ક્સ, ઘણીવાર પ્રેશર પરફોર્મન્સનું આવે છે બિકોઝ પોતાના ઘરે પોતાની સિચ્યુએશન આ સમજતા હોય છે. તો આવા સમયની અંદર સમાજ કેવી રીતે આગળ વધી શકે, સમાજ કેવી રીતે આજે એક પ્રેશર કુકર લાઈક સિચ્યુએશન છે કિડ્સ ઉપર ને મા બાપ ઉપર, એને થોડું ડિફ્યુઝ કરી શકે, એની ઉપર આપણે ધ્યાન દેવાની જરૂરત છે. અનફોર્ચ્યુનેટલી મને બહુ તકલીફ થઈ જાય કહેતા, બટ સમાજ એવી રીતે કોઈ બી જગ્યાએ અત્યારે રોલ નથી નિભાવી રહ્યો જેનાથી આ સિચ્યુએશન થોડી ડિફ્યુઝ થાય અને મા બાપોને અને સંતાનોને બેઉને થોડુંક એક રિલેક્સ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે. અગર અત્યારે આપણે જોઈએ તો આપણો સમાજ જે છે એ તમે પરીક્ષામાં બેટર કરો એની માટે તમને યર એન્ડમાં ઇનામ આપવામાં આવે છે. એના પછી તમે અગર હાયર એજ્યુકેશન માટે લોન માંગતા હોય તો લોન આપવામાં આવે છે. બટ તમે આ સમજો કે ઇનામ વિતરણ, જે પોતાના રિસોર્સિસ, જે પોતાના ઘરની અંદર સારા રિસોર્સિસ હોય અને એ રિસોર્સિસના બેસિસ પર પરફોર્મન્સ સારું કરે એને ઇનામ આપવામાં આવે છે. પણ કોઈ બી જગ્યાએ એવો સપોર્ટ આપવામાં નથી આવતો કે છોકરો યા છોકરી અગર સારું નથી કરતા ભણતરમાં તો એને સારું કરવા માટે, એને સપોર્ટ આપવા માટે, એને દુનિયામાં, જિંદગીમાં આગળ વધારવા માટે, એને એ પોતાના ધોરણમાં, એ સબ્જેક્ટમાં ઉત્તીર્ણ કરવા માટે, એની માટે સમાજ શું પગલાં લે, એવું કોઈ બી જગ્યાએ, કોઈ બી સ્થળે કોઈ બી એક ડિસ્કશન પણ બી નથી થતું. એનું મુખ્ય કારણ એ છે કે અગર કોઈ નવી વાત તમે ડિસ્કસ કરો તો એની માટે જે જૂની વાતો છે, જેની ઉપર સત્તા કાબીજ થયેલી છે, જે પોઝિશન પર ઈગોના હિસાબે બેસેલા છે, એ બધાને પોતાની સત્તા છોડવી પડે, નવા લોકોને આવવા દેવા પડે, નવી આઈડિયાઝને આવવા દેવા પડે. પણ એ બધું આવવા દેવા નથી માંગતા બિકોઝ અગેન એટ કોસ્ટ ઓફ રિપીટિંગ માય સેલ્ફ હું કહેવા માંગુ છું કે સમાજનું નુકસાન ભલે થાય બટ પોતાની સત્તા, પોતાનું જે ઈગોની ગ્રીપ છે સમાજ ઉપર, એ ન હટવી જોઈએ. એટલે જ આપણે જોઈએ છે કે 50-50, 20-20, 25-25 વર્ષ સુધી એકને એક કમિટી, એકને એક માણસો એ સમાજની અંદર કરતા રહે છે કામ, અને જે ચાલુ છે એ જ કામ કરતા રહે છે. કોઈ બી નવી ટાઈપનું ઇનોવેશન સમાજની અંદર લાવવાની ઈચ્છા નથી ધરાવતા બિકોઝ અગર ઇનોવેશન આવે તો નવું બ્લડ આવે તો છોકરાઓ ભણવાની
એનો ઓપોર્ચ્યુનિટી મળે. હવે છોકરાઓ ભણવાની ઓપોર્ચ્યુનિટી મળે તો સવાલ પૂછવામાં આવે કે આ કેમ આવી રીતે થાય, આ કેમ આવી રીતે થાય, નવા દિશા નિર્દેશના હિસાબે કેમ નથી થતું. તો આ બધું અવોઇડ કરવા માટે બધી જ કમિટી બધું જ એક આયર્ન વોલ સ્ટોન વોલ કરીને રાખે છે, જેની અંદર નવા લોકો જ ના આવે. બટ આ બધું જે છે એ છે તમારી જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે તો મારી રિક્વેસ્ટ હશે કે જ્યારે બી તમને ઓપોર્ચ્યુનિટી મળે તો વોટ કરવાની ત્યારે ધ્યાનથી નવી કમિટી સિલેક્ટ કરજો. જે નવી કમિટી નવા આઈડિયાઝ, ફ્રેશ આઈડિયાઝ, નવા ઇમ્પ્લિમેન્ટેશનની કમસે કમ કોશિશ કરે રાધર દેન જસ્ટ ફોલોઈંગ ધ મુન્ડેન શેડ્યુલ, જેનાથી કોઈનો બી લાભ આજના જમાનામાં નથી થતું. એન્ડ સ્લોલી સમાજ એક સ્લોપ ડાઉનવર્ડ સ્લોપ પર છે, જેના 10 વર્ષ પછી 15 વર્ષ પછી સમાજ છે કે નથી એનાથી કોઈને ફરક બી નહીં પડે. તો આઈ વુડ સ્ટ્રોંગલી અર્જ દેટ વેનેવર ધી ઓપોર્ચ્યુનિટી કમ્સ, તમે મેક શ્યોર કરજો કે તમે રાઈટ કમિટી, રાઈટ માણસો, રાઈટ વ્યૂઝ, વિઝન સાથે કમિટીમાં સિલેક્ટ કરો, તાકી એ તમારા જ બાળકોના ભવિષ્ય માટે કાંઈ કરી શકે અને તમારા પોતાના જે કષ્ટ છે એનું નિવારણ તમારા બાળકોને એક સારું એજ્યુકેશન આપવાની મદદ યા કોશિશ કરીને નિવારણ લાવી શકે છે. પણ બાળકો માટે બી એક ખાસ વિનંતી રહેશે કે જે તમે સમય અત્યારે રીલ્સ જોવામાં આપો છો યા તમે જે ઓપોર્ચ્યુનિટી અત્યારે ટાઈમના હિસાબે અભાવ પડતો હોય તો એની માટે તમારે અત્યારે આજે એઆઈ ઘણું બધું અવેલેબલ છે. તો અગર તમે એઆઈમાં પોતાના એજ્યુકેશનને થોડુંક યા તમારા ભણતરને થોડુંક સિમ્પ્લિફાય કરવા માટે તમે શું કરી શકો છો, એની સાથે તમારું ટાઈમ શેડ્યુલ તમે કેવી રીતે બનાવી શકો છો. એઆઈ તમને એ બી મદદ કરી શકે છે એક પ્રોપર ટાઈમ શેડ્યુલ માટે. એની સાથે સાથે તમને જે બી ઓપોર્ચ્યુનિટી લેક કરતા હોય યા જે સબ્જેક્ટમાં તમને ડિફિકલ્ટી મહેસૂસ થતી હોય એ સબ્જેક્ટને બી તમે શીખી શકો છો. ઇનફેક્ટ ઇટ પેઇન્સ મી ટુ સે, મને બહુ દુઃખ થઈ જાય કે આપણા નાગેર સમાજના છોકરાઓને નાગેર સમાજ એટલા વર્ષો પછી એક બેસિક માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, એક્સેલ એનું બી એક બેસિક રિફ્રેશર કોર્સ બી નથી આપી શક્યો આટલા વર્ષોમાં, જેનાથી સમાજના છોકરાઓને છોકરીઓને આગળ જઈને પોતાના કરિયરમાં ઓપોર્ચ્યુનિટી મળે. બધું મા બાપ ઉપર જ નાખવામાં આવે છે. ખાલી જે સંપૂર્ણ જે પોતાના પુત્ર અને પુત્રીઓને બેસ્ટ ઓફ બેસ્ટ એજ્યુકેશન આપવામાં આવે છે એને ઇનામ આપવામાં આવે છે. બટ નાગેર સમાજ રિયલ તો ત્યાં જરૂરત છે જેની આગળ આ બધા સંસાધનો નથી અને પોતાના જે છોકરાઓની જિંદગી સારી કરી શકવાની ઈચ્છા ધરાવતા હોય એને સમાજે હેલ્પ કરવું છે. બટ અનફોર્ચ્યુનેટલી વી આર ઓન ધ ટોપ એન્ડ, જ્યાં બધું સારું છે ત્યાં જ આપણે સારું દેખાવા માંગીએ છીએ, બિકોઝ આપણા ફોટા પડવા જોઈએ અને હાઈ એન્ડ લોકો સાથે આપણે દેખાવા જોઈએ. તો એના જ ઉપર ફોકસ મેઇન છે. બટ મારું ફોકસ એની ઉપર નથી. મારું ફોકસ એની ઉપર છે કે મારો ફોટો આવે કે ના આવે. છોકરાઓ જે અત્યારે પોતાના એજ્યુકેશન માટે લડી રહ્યા છે યા સ્ટ્રેસ થ્રુ ગઈ રહ્યા છે એને આપણે કેવી રીતે થોડું સદ્ધરતાથી કરી શકીએ. તો વન્સ અગેન છોકરાઓ, અગર તમને ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય પાવર પોઈન્ટ, એક્સેલ પોતાના ફ્રી ટાઈમમાં પ્રેક્ટિસ કરો. એઆઈના નજરિયાથી તમે જુઓ, પોતાને તમે મોલ્ડ કરી શકો છો. અને કોઈ બી જગ્યાએ એવું જરૂરી નથી કે તમારે આગળ કમ્પ્યુટર હોય તો આ જ કામ થાય. તમે સ્માર્ટફોન તમારા પોતાના બી એક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો, એની અંદર બી તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો સ્ટાર્ટ વિથ સે 5 મિનિટની પ્રેક્ટિસ, 10 મિનિટની પ્રેક્ટિસ. નવા ફીચર્સો ચેક કરો કે માઇક્રોસોફ્ટ ઓફિસમાં નવા શું ફીચર્સ આવે છે, એઆઈ પોતાના નવા એપ્લિકેશનમાં માર્કેટિંગ માટે તમારે શું નવું માર્કેટ્સમાં આવે છે. એની સાથે સાથે તમે કેનવા ઉપર પોતાનું ફોકસ તમે થોડું નાખી શકો છો. કેનવા ઉપર તમારો માર્કેટિંગ ફ્લાયર્સ, બ્રોશર્સ, વિઝિટિંગ કાર્ડ્સ બનાવવાની કોશિશ કરો. એની સાથે સાથે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ પર તમે પોતાને સહજ કેવી રીતે ઇઝીલી તમે પોતાને કમ્યુનિકેટ કરી શકો એ શીખો. તો મારું એ જ તમને સલાહ રહેશે ને ગાઈડન્સ રહેશે કે જેટલું બને એટલું એ અગર સમજો કે તમે દિવસમાં 20 મિનિટ 25 મિનિટ રીલ્સ જોતા હોય તો એને તમે કટ ડાઉન કરીને 15 મિનિટ પર લઈ આવો અને બીજા 10 થી 15 મિનિટ તમે સ્લોલી તમારા પોતાને ઇલેક્ટ્રોનિકલી કેવી રીતે ડેવલપ કરી શકો, આ બધા ફીચર્સ તમે કેવી રીતે શીખી શકો એની ઉપર ફોકસ આપો. તો સ્લોલી જેમ તમને ઇન્ટરેસ્ટ આવતો જશે એમ તમારું જે રીલ્સ જોવાનો ટાઈમ છે ઘટતો જશે અને તમારે આ બધા ઇલેક્ટ્રોનિક જે પ્રોડક્ટિવિટી તમારી વધારી શકે સોફ્ટવેર્સ એની ઉપર તમારું શીખવાનું વધારે ધ્યાન આપજો. તો આઈ થિંક આગળ જઈને તમને ફ્યુચરની અંદર આ બધી જ વસ્તુ તમને કામ આવશે. અને એની સાથે સાથે અગર તમને કોઈ બી જગ્યાએ તમે અટકતા હોય તો પ્લીઝ મારો સંપર્ક કરજો. આઈ વિલ ટ્રાય ટુ ગાઈડ યુ અને હું તમારો સંપર્ક જે આ બધી ફિલ્ડ્સના એક્સપર્ટ્સ હોય યા જે સોફ્ટવેરના એક્સપર્ટ્સ હોય યા ટ્રેનિંગ એકેડેમી ચલાવતા હોય એમનો રેફરન્સીસ બી હું તમને કરાવી શકીશ. કોશિશ કરીશ કે કઈ જગ્યાએ તમને આ બધું મળે અને એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓનલાઈન. તો હોપફુલી ફોર્ચ્યુનેટલી તમને મારી જરૂરત બી ઓછી પડશે.
બટ અગર ક્યારેય બી જરૂરત પડે તો પ્લીઝ મેક શ્યોર કે તમે મારો કોન્ટેક્ટ કરો. આવી જ રીતે મારી આ જ રોલ હતો નાગેર યુવક કમિટીમાં. તો જે રોલ હું નિભાવવાની કોશિશ કરવાનો હતો, બટ અનફોર્ચ્યુનેટલી મારે રેઝિગ્નેશન આપવું પડ્યું. બટ તો બી ડિસ્પાઇટ ધ ફેક્ટ કે હું કમિટીમાં નથી, આ રોલ્સ હું અત્યારે બી નિભાવું છું અને રોલ આગળ જઈને બી જ્યાર સુધી કમિટીનો મારો 3 વર્ષનો જે રિસ્પોન્સિબિલિટી તમે મને સારો વોટો આપીને જીતાડી હતી પૂરી નથી થતી, ત્યાર સુધી હું આ વિડીયોના માધ્યમથી ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરીને અને બધાને એક્સેસેબલ થઈને હું મારો આ રોલ નિભાવવાની કોશિશ કરીશ. આશા છે, ઉમ્મીદ છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આની સાથે સાથે તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને સમય આપીને જોવા માટે. અગર બીજા કોઈ બી ટોપિક હોય જે તમારે સમાજને જણાવવા હોય, સમાજને અપડેટ કરવું હોય, તો તમે પ્લીઝ મને તમારો જે બી ડેટા હોય એ બધો મોકલાવજો. આઈ વિલ ટ્રાય કે હું વિડીયોઝમાં એને ઇન્કોર્પોરેટ કરીને સમાજના બધા જ મેમ્બર સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તો વન્સ અગેન તમારો આભાર આ વિડીયો જોવા માટે. મારું નામ દીપેન શાહ છે. હું વાશી નવી મુંબઈમાં રહું છું અને આવી જ રીતે હું તમારી માટે વિડીયો લાવતો રહીશ અને તમારી સેવા કરતો રહીશ. Thank you very much.